Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, ખુરશીનો ખેલ. રાજકોટ લોકસભા બેઠકમાં ખુરશી માટેનો ખેલ. આ ખુરશી કોઈ સામાન્ય નથી. આ ખુરશી મેળવવા માટે વર્ષો સુધી દિગ્ગજો લોબિંગ કરતા હોય છે. આ ખુરશી મેળવવા માટે કાવા દાવા રચવામાં આવે છે અને આ ખુરશી મેળવવા માટે એકબીજાને પૂરા કરી દેવા સુધી જતા હોય છે નેતાઓ. આજે વાત રાજકોટ લોકસભા બેઠકમાં ખુરશીના રાજકારણની. આજે વાત રાજકોટ લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના વિરોધની. આજે વાત રાજકોટ લોકસભા બેઠકમાં થયેલી ગુપ્ત બેઠકોની, જે બેઠકો પરસોત્તમ રૂપાલા સામે હતી. આજે વાત રાજકોટ લોકસભા બેઠકમાં શું રંધાયું કે જેની ફરિયાદ દિલ્હી સુધી થઈ. આજે વાત રાજકોટ લોકસભા બેઠકમાં શું પરસોત્તમ રૂપાલાનો કોઈ વિકલ્પ તૈયાર છે તેની. રાજકોટ લોકસભા બેઠક ગુજરાતની, સૌરાષ્ટ્રની એક એવી મોટી બેઠક કે જે દર વખતે ચર્ચામાં રહે છે. આ વખતે ફરી ચર્ચામાં રહી છે. કોઈને ખબર નહોતી કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રાજકોટ લોકસભા બેઠકની થશે. આ બેઠકની ચર્ચા પરસોત્તમ રૂપાલાના નિવેદનથી થાય છે. પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપે છે, રોટી બેટીના વ્યવહાર પર વાત કરે છે, રાજાઓ નમ્યા તેના પર વાત કરે છે. બસ ત્યારથી જ રાજકોટ લોકસભા બેઠકનું ગણિત બદલાય છે. પરસોત્તમ રૂપાલા ફસાય છે. પરંતુ સવાલ એ છે કે પરસોત્તમ રૂપાલાની ખુરશી પર નજર કોની? પરસોત્તમ રૂપાલાની સામે ગુપ્ત બેઠકો કોણે કરી? પરસોત્તમ રૂપાલા જશે તો કોણ આવશે? પરસોત્તમ રૂપાલાની જગ્યા કોણ લઈ શકે? પરસોત્તમ રૂપાલાની જગ્યાએ કોને તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી છે? પરસોત્તમ રૂપાલા દિલ્હી ગયા તો તેની સાથે કોણ હતું? પરસોત્તમ રૂપાલા દિલ્હી ગયા તો તેની સાથે જે વ્યક્તિ હતા તે શા માટે હતા? આ તમામ સવાલો તેના પર વાત. પરસોત્તમ રૂપાલા સાથે દિલ્હી દરબારમાં રાજકોટના અરવિંદ રૈયાણી પણ ગયા હતા, પૂર્વ ધારાસભ્ય, મંત્રી પણ. અરવિંદ રૈયાણી દિલ્હીમાં ગયા હતા તેના સમાચાર હવે સામે આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત ખૂબ જ મહત્વની હતી. પરસોત્તમ રૂપાલા જાય અને તે જ સમયે અરવિંદ રૈયાણી પણ જાય તે સંયોગ ના હોઈ શકે. તેની પાછળ કેટલાય ગણિતો કામ કરતા હોય અને આ જ કારણોસર કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ રૈયાણી ત્યાં ગયા હતા તો કંઈ રંધાયું છે, દિલ્હી ગયા હતા તો કંઈ વાત કરવામાં આવી છે. તેઓ દિલ્હી ગયા હતા તો રાજકોટ લોકસભા બેઠકમાં કંઈ ઉથલ-પુથલ આવવાની સંભાવના પણ વર્તાઈ રહી છે. અરવિંદ રૈયાણી દિલ્હી ગયા. દિલ્હીમાં તેમણે પોતે ફરિયાદ કરી હોય તેવું સામે આવ્યું છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે તેમના જ પક્ષના લોકો છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ ભયંકર છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના જ પક્ષના નેતાઓને પૂરા કરી દેવા માટે પડદા પાછળ ખેલ રમી રહ્યા છે. આ તમામ વાતો છે, આ તમામ ચર્ચા છે અને આ જ કારણોસર પરસોત્તમ રૂપાલાને પણ ખબર પડી કે આ તો મારી પાછળ મારા જ પક્ષના લોકો વિલન બનીને બેઠા છે. આ જ કારણોસર અરવિંદ રૈયાણી ત્યાં ગયા હતા તેવી માહિતી મળી છે. પરંતુ જે સૌ પ્રથમ માહિતી મળી હતી મિત્રો, તે માહિતી તેવી હતી કે અરવિંદ રૈયાણીને બોલાવવામાં આવ્યા છે. કદાચ એ પણ ચર્ચા કરી હોઈ શકે કે રાજકોટમાં વિકલ્પ કોણ. આ બાબતે અમે ચર્ચા કરી કે શું અરવિંદ રૈયાણી રાજકોટ લોકસભા બેઠકમાં વિકલ્પ બની શકે, કારણ કે તેઓ દિલ્હી ગયા હતા, દિલ્હીમાં બતાયા છે. માહિતી મળી છે કે અરવિંદ રૈયાણી લેઉવા પાટીદાર છે, કડવા પાટીદારને આ બેઠક મળતી રહી છે. પરંતુ જો અરવિંદ રૈયાણીને આ બેઠક મળે, અથવા તો આ વાત 99% સંભવ નથી, પરંતુ જો 1% માટે પણ અરવિંદ રૈયાણીને આ બેઠક મળે છે તો ભાજપમાં જે જૂથવાદ છે તે સામે આવી જશે. ભાજપના જૂથવાદના લોકો અરવિંદ રૈયાણીને ન સ્વીકારે તેવું પણ લોકો કહી રહ્યા છે. દિગ્ગજો રાજકોટમાં પડ્યા છે એટલે અરવિંદ રૈયાણી ન હોવા જોઈએ તેવો પણ તેમનો રાગ છે. અરવિંદ રૈયાણીએ તો દિલ્હીમાં શું કહ્યું અથવા તો શા માટે ગયા હતા? બે જ વાત છે. કાં તો તેમને રાજકોટ લોકસભા બેઠકની વાત હતી અથવા તો પોતે ચાલતા જૂથવાદની વાત. કહેવાય છે કે ગુપ્ત બેઠકો ચાલી રહી છે અને રાજકોટમાં રૂપાલા સામે જે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે એ જ વાત તેમણે દિલ્હી દરબારમાં કરી છે અને ફરિયાદ પણ કરી છે. પરસોત્તમ રૂપાલાની ખુરશી પર નજર કોની? શું ત્યાંના જ લોકોની છે?
શું ત્યાં ચાલતા જૂથવાદની છે? પરસોત્તમ રૂપાલાને શું આ વાતની ખબર નથી? આ વાત પર પરસોત્તમ રૂપાલાનું નજર ના હોય, પરસોત્તમ રૂપાલાને ખબર ના હોય, આ વાત બની ના શકે. પરસોત્તમ રૂપાલા આ વાતથી પણ ચિંતિત છે કે તેની જ પાર્ટીના લોકો, તેના જ પક્ષના લોકો તેને પૂરા ન કરી દે. આ માટે તેમણે પણ આ બાબતે વાત કરી દીધી છે હાઈકમાન્ડમાં, તેવી વાત છે. હવે મુખ્ય વાત છે કે પરસોત્તમ રૂપાલાની સામે કયો ચહેરો છે કે જે તેનો વિકલ્પ બની શકે. અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. ધંધુકામાં બેઠક મળી, ધંધુકામાં સંમેલન મળ્યું, ક્ષત્રિયો મોટી માત્રામાં આવ્યા અને હુંકાર સાથે કહ્યું કે ભાઈ માફી નહીં મળે, ટિકિટ પાછી ખેંચો. ક્ષત્રિય સમાજનો આ હુંકાર દિલ્હી સુધી પહોંચી ચૂક્યો છે. બસ હવે થોડી રાહ જોવામાં આવી રહી છે કે જો હજુ પણ વિરોધ વધે છે, હજુ પણ ક્ષત્રિયો ઝૂકતા નથી, તો રૂપાલાનો વિકલ્પ તૈયાર રહેવો જ જોઈએ. અને આ માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કડવા પાટીદાર જ હશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટી આ મૂડમાંથી, ભારતીય જનતા પાર્ટી અડગ છે ટિકિટ ન ખેંચવા પર. પરંતુ જો આંદોલન વધુ તીવ્ર બને છે, આંદોલનના પડઘા રાષ્ટ્રવ્યાપી પડે છે, તો રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવશે અને મોહન કુંડારિયા ફરી બની શકે છે ઉમેદવાર. જી હા, મોહન કુંડારિયાના અત્યારના ચાન્સીસ સૌથી વધુ હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પરંતુ મુખ્ય વાત એ જ છે કે અમરેલીમાં ડખા જોયા. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે તેમની જ પાર્ટીના લોકોએ વિરોધ નોંધાવ્યો, પોસ્ટરો લગાવ્યા. સાબરકાંઠામાં વિરોધ જોયો, વડોદરામાં વિરોધ જોયો અને હવે આ વિરોધ રાજકોટ લોકસભામાં પણ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર ને એક મોટા નેતા, દિગ્ગજ નેતા લેવા માટે જો મનસુખ માંડવિયા છે દિગ્ગજ નેતા, તો કડવા પાટીદારમાંથી પરસોત્તમ રૂપાલા છે. એ પરસોત્તમ રૂપાલા કે જે હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય ને પોતાની છટા બોલવાની એટલી સરળ કે સામેવાળા વ્યક્તિને સમજાઈ પણ જાય, મગજમાં ઉતરી પણ જાય અને જ્યારે મત આપવા જાય ત્યારે પણ એ વાત કારગર સાબિત થાય. પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા તો ખરી, પરંતુ વડાપ્રધાન મોદી સાથે એક એવો સંબંધ કે જે સંબંધ વડાપ્રધાન મોદીનો ગુજરાતના ઓછા નેતાઓ સાથે હશે, બહુ ઓછા નેતાઓ સાથે તેવો સંબંધ હશે. વડાપ્રધાન મોદીના ખાસ છે પરસોત્તમ રૂપાલા. પરસોત્તમ રૂપાલા પોતે રાજ્યસભામાં રહ્યા. પરસોત્તમ રૂપાલાએ પોતે કેન્દ્રીય મંત્રીનું પદ પણ સંભાળ્યું. પરંતુ વાત મૂળ એ જ છે કે હવે શું થશે લોકસભામાં. રાજકોટ લોકસભા બેઠકમાં સમીકરણો બદલાઈ ચૂક્યા છે. રાજકોટ લોકસભા બેઠકમાં પડદા પાછળ કઈ ચાલી રહ્યું છે, પડદા પાછળ બતાવવામાં કઈ આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાની રેલીમાં હસતા મોઢે આવતા, પરસોત્તમ રૂપાલા માટે જીતના નારા લગાવતા વ્યક્તિઓ સાંજ પડે અને તેની વિરુદ્ધમાં જ બેઠકો કરી રહ્યા છે. જોકે આની ફરિયાદ થઈ ચૂકી છે, વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. અરવિંદ રૈયાણી અત્યારના આ બાબતે ચર્ચામાં છે. મુખ્ય વાત એ જ છે કે દિલ્હીમાં તેઓ શું કામ ગયા હતા? પોતે ઉમેદવાર માટે ગયા હતા કે પછી ફરિયાદ માટે ગયા હતા? ફરિયાદ માટેના સમાચાર વધુ મળી રહ્યા છે. ઉમેદવાર તરીકે મોહન કુંડારિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. મોહન કુંડારિયા પણ વિવાદમાં આવી ચૂક્યા છે. એનો જીતુ સોમાણી સાથેનો ઝઘડો જગજાહેર છે. પરંતુ જ્યારથી પરસોત્તમ રૂપાલા ઉમેદવાર જાહેર થયા છે ત્યારથી તે મોહન કુંડારિયાને સાથે રાખી રહ્યા છે. એટલે મોહન કુંડારિયાનું મહત્વ પણ રાજકોટ લોકસભામાં શું છે એ સમજી શકાય. આ તમામ વાત છે, આ તમામ ચર્ચા છે, આ તમામ માહિતી મળતી હોય છે, તે બાબત અમે આપની સુધી પહોંચાડતા હોઈએ છીએ. આપનું શું કહેવું છે લખો. શું આપ રાજકોટના છો તો કહો કોમેન્ટ બોક્સમાં. શું ખરેખર રૂપાલાની સામે તેની જ પાર્ટીના લોકો છે? આપને ખબર છે તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના જ લોકો વિલન બનશે રૂપાલાની ટિકિટ ખેંચાવવામાં? ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તો પડદા પાછળ કોણ છે? શું ક્ષત્રિય સમાજના લોકો જ છે કે પછી કોઈ રાજકીય આગેવાનો છે? રૂપાલાની ટિકિટ કપાઈ છે તો વિકલ્પ કોણ? શું મોહન કુંડારિયા બેસ્ટ વિકલ્પ છે કે પછી અરવિંદ રૈયાણી કઈ નવા જૂની કરવા જઈ રહ્યા છે? લેવા પાટીદારને ટિકિટ આપવામાં આવશે કે કડવા પાટીદારને? આ પણ એક સવાલ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખો. ભારતીય જનતા પાર્ટી હાલ અડગ છે કે નહીં એ આપને દર્શાઈ રહ્યું છે કે નહીં રાજકોટમાં, એ પણ લખો. આ તમામ વાત પર આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.